नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। विस्तृत समाचारों जोता पहला જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગુજરાત વિધાનસભાનું કાલે બજેટ સત્ર ગુરુવારે અંદાજપત્ર રજૂ કરાશે। રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જેવો માહોલ, ફેબ્રુઆરીમાં માવઠા સાથે ઠંડીની આગાહી। રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2024-25નું 2817.81 કરોડનું બજેટ રજૂ કર્યું છે। समाचारों જોઈએ વિસ્તૃતમાં। ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી બજેટ સત્ર શરૂ થશે, જે 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે। એપ્રિલ મે માસમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, છતાં ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી વર્ષમાં પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે। કાલથી બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે અને 27મીએ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। આજે સાંજે ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યોની એક બેઠક યોજાશે, જેમાં બજેટ સત્ર સહિતની બાબતો અંગે ધારાસભ્યોને માહિતી આપવામાં આવશે અને સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા માટે એક લીટીમાં આદેશ આપવામાં આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે। આગામી 27મી ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। ભાજપના તમામ 156 ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં ધારાસભ્યોને બજેટ સત્રમાં ચર્ચામાં ભાગ લેવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે। રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જેવો માહોલ છવાયેલો છે। સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરે તાપ અનુભવાય છે। અત્યાર સુધીની શિયાળાની મોસમમાં તો ગુજરાતમાં હાડથી જોતી ઠંડીનો અનુભવ થયો જ નથી। તો ફેબ્રુઆરીમાં ગુજરાતના મોસમનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બરમાં નહીં પડે હોય તેવી ઠંડી પડશે। આ સાથે તેમણે માવઠાની પણ આગાહી કરી છે। ફેબ્રુઆરીમાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમવર્ષા નહીં થઈ હોય તો હિમવર્ષા પણ થઈ શકે છે। આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25નું બજેટ સત્ર રજૂ કરવામાં આવ્યું છે। રંગીલા રાજકોટની વિકાસગાથામાં અવનવા પ્રકરણો આલેખવા અને નાગરિકોની અપેક્ષાઓને સંતોષવા મહાનગરપાલિકાએ રૂપિયા 2817.81 કરોડનું બજેટ તૈયાર કર્યું છે। આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસની સાથોસાથ મુખ્યત્વે પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ અર્બન મોબિલિટી જેવી સુવિધાઓ અને સેવાઓના માળખાને વધુને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જે આપણું 2024-25 માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો 2818 કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે, જેમાં મહેસૂલી આવક 1021 કરોડની સૂચિત વેરા સહિતની, મૂડી આવક આપણે 1658 કરોડની, મહેસૂલી ખર્ચ રૂપિયા 1003 કરોડનું, મૂડી ખર્ચ રૂપિયા 1692 કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે। જે અગત્યના પ્રોજેક્ટની હું વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે। 90-10ની આ સ્કીમ છે, જેમાં 90% રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને 10% રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રેઝ કરવા માટે જઈ રહ્યા છે। જે અગત્યના બીજા મુદ્દાઓ છે તો વોર્ડ નંબર 12માં વાવડી વિસ્તારમાં આપણે સ્પોન્જ સિટી કોન્સેપ્ટથી ગાર્ડન ડેવલપમેન્ટ અને વોટર રિજ્યુવિનેશન માટેની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છે। 150 mld ન્યારી ખાતે 150 mld કેપેસિટીનો લગભગ રૂપિયા 151 કરોડનો આ ફિલ્ટર પ્લાન આપણે ન્યારી આધારિત કરવા માટે જઈ રહ્યા છે। પ્રોજેક્ટ રાઇઝ એટલે કે રાજકોટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ટુ એનહેન્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી, આ રાઇઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ વેમાં થાય, એટલે CND વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય, બાયોમિથેનેશન માટેની યુનિટની સ્થાપના થાય, વેસ્ટ ટુ એનર્જીનો જે પ્લાન્ટ છે એ કાર્યરત કરવો અને લીગસી વેસ્ટ જે છે એને ક્લિયર કરવા માટેનો એક આખો આ પ્રોજેક્ટ આપણે આમાં કાર્યવાહી હેઠળ લીધેલો છે। જે આપણી પરિવહન વ્યવસ્થાઓ છે એ પરિવહન વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે CNG બસ માટેનો પણ બસ ડેપો આ બજેટ પ્રોવિઝનથી કરવા માટે જઈ રહ્યા છે, જેથી કરી આવતા વર્ષની અંદર આપણે જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણે CNG અથવા EV રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે। 4 મેગાવોટનો સોલર પ્લાન્ટને આપણે ગવરીદડ ખાતે પ્રસ્તાવિત કરી રહ્યા છે, અંદાજિત લગભગ 24 કરોડના ખર્ચે, અને આનાથી લગભગ 4800 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા માટેની આપણને શક્યતાઓ દેખાઈ રહી છે અને વાર્ષિક લગભગ 59 લાખ વીજ યુનિટની પણ બચત થવાની એમાં શક્યતાઓ પૂરી રહેલી છે। ટુરિઝમની દૃષ્ટિકોણથી પણ ઘણા બધા કામો આપણે પ્રપોઝ કરી લઈ રહ્યા છે।
કે જેમાં શહીદ પાર્કનું નિર્માણ થાય, જે આપણા શહીદો છે એના વંદન આપણે સૌ કરીએ, એમના વિશે આપણે જાણકારી મેળવીએ. એ માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં શહીદ પાર્ક બનાવવું, એશિયાટિક લાયન સફારીનો જે પ્રોજેક્ટ છે એને નક્કર રીતે આગળ વધારવો, લેક ડેવલપમેન્ટમાં લાલપરી રાંદરડા તળાવ અને મોટા મવા ખાતે આવેલું તળાવ છે એનું બ્યુટિફિકેશન અને એનું ડેવલપમેન્ટ આપણે પ્રપોઝ કરી એ કામગીરી કરવા માટે જઈ રહ્યા છે. આજી રિવરફ્રન્ટનો જે આપણો શરૂઆતનો પહેલો તબક્કો છે લગભગ 1.1 કિલોમીટરનો, આ રિવરફ્રન્ટ આજી રિવરફ્રન્ટ માટેના આ ફેઝ 1ના કામગીરીને પણ આપણે આયોજનમાં લીધેલું છે. રાજકોટના લોકો માટે એમ્સ એક આશીર્વાદ રૂપ નીવડી રહી છે, ત્યારે એમ્સ સુધી પહોંચવા માટે કોઈને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ કલેક્ટર અને મહાનગરપાલિકા સજ્જ બન્યું છે. મહાનગરપાલિકાએ શહેરમાં અનેક બ્રિજોનું નિર્માણ કર્યું છે, ત્યારે એમ્સને જોડતા બ્રિજનું નિર્માણ હાલ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આ બ્રિજમાં હાલ ડામર કામ કરવાનું બાકી છે, ત્યારે આ બ્રિજને હજુ શરૂ થતા 10 દિવસ જેટલો માતબાર સમય લાગશે, ત્યારે યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બ્રિજનું નિર્માણ થતાં જ માધાપર, બેડી સહિતના ગામોને ફાયદો થશે. રાજકોટ એમ્સ કહી શકાય કે રાજકોટના સ્વાસ્થ્ય માટેની એક સૌથી મોટી મહત્વપૂર્ણ કડી બની રહ્યું છે. ત્યારે એમ્સ સુધી પહોંચવાના જે રસ્તાઓની જો આપણે વાત કરીએ તો માધાપરથી જે પરાપીપળિયાનો જે મેઇન રસ્તો છે એ જ અત્યારના હાલ એમ્સ સુધી જાય છે. ત્યારે એમ્સના ટ્રાફિકને ધ્યાને લઈ રાજકોટ કલેક્ટર વિભાગ અને રૂડા અને સવિશેષ આપણે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર ગામથી એક નવો જ રસ્તો શરૂ કરવા માટેનો એક ખાસ બ્રિજ જે છે તેનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું હતું, જે હવે પૂર્ણતાના આરે છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે જે નવનિર્મિત બ્રિજનું જે કામ છે તે આગામી એક સપ્તાહની અંદર જ પૂર્ણ કરી દેવામાં આવશે. અને તેમના દ્વારા જણાવવામાં એ પણ આવ્યું હતું કે હાલ અત્યારના જે નાના પેચવર્ક છે તે અંગેના જે કામો બાકી છે, પરંતુ સત્ય હકીકત એ છે કે હજુ પણ 8 થી 15 દિવસ જેટલો માતબર સમય લાગી શકે છે આ બ્રિજને કાર્યરત થતા. આ બ્રિજ એકવાર કાર્યરત થાય તે બાદ કહી શકાય કે બેડી, માધાપર સહિતના જે ગામો જે છે, મનહરપુર જે ગામ જે છે તેના માટે ખાસ એક આ વિશેષ કનેક્ટિવિટી ઊભી થશે અને જે ટ્રાફિકનો જે પ્રશ્ન એમ્સ સુધી પહોંચવા માટેનો જે છે તે પણ નિવારી શકાશે. હાલ અત્યારના આપણે જે બ્રિજ પર અત્યારના જે કામગીરી ચાલી રહી છે તે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના સંપર્ક સૂત્રો માંથી એ વાતની પણ જાણ થઈ રહી છે કે આગામી 15મી ફેબ્રુઆરી બાદ કોઈ પણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે એમ્સનું લોકાર્પણ કાર્ય થઈ શકે છે. ત્યારે આ તમામ તૈયારીઓને ધ્યાને લઈ હાલ જે બ્રિજની કામગીરી છે તેને યુદ્ધના ધોરણ અત્યારના પૂર્ણ કરવામાં આવી રહી છે, જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે એમ્સને જોડતો આ જે બ્રિજ જે છે જે માધાપર ગામથી પસાર થાય છે તેને પરિપૂર્ણ કરવા માટે હજુ 8 થી 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. કેમેરામેન મનસુખ રાઠોડ સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ. જામકંડોળા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી 2 ફેબ્રુઆરી શુક્રવારના રોજ જામકંડોળા ખાતે લાડકડીના લગ્ન 8મા સાઈ લગ્નોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. કાલાવાડ રોડ પર આવેલ હંસરાજભાઈ સવજીભાઈ લેવા પટેલ કન્યાલય છાત્રાલય અને સમાજની 351 દીકરીના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા લેવા પટેલ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને અમિત શાહ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે. જામકંડોળાને આંગણે 2 તારીખ શુક્રવારના રોજ 351 લેવા પટેલ સમાજની દીકરીઓના ભવ્ય શાહી સમલગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. જામકંડોળા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આ શાહી સમલગ્નનું આયોજન મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં અમે કરવા જઈ રહ્યા છીએ. મને ગૌરવ છે કે જામકંડોળા જેવા નાનો તાલુકો અને આ તાલુકાની ભૂમિ ઉપર વર્ષોથી અનેક કાર્યક્રમો આ તાલુકાની ભૂમિ ઉપર અમે કરતા આવ્યા છીએ. આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે આ 351 લગ્ન એટલે જામકંડોળાની ધરતી ઉપર ઇતિહાસ થવા જઈ રહ્યો છે. અને આ સમૂહ લગ્નનું નામ શાહી લગ્ન એટલા માટે મેં આપ્યું છે કે આ લગ્ન કોઈ સામાન્ય નહીં, પણ મારી ઘરે મારી દીકરીનો પ્રસંગ હોય એને જે પ્રમાણેની વ્યવસ્થા હું કરી શકું એનાથી અનેક ગણી વ્યવસ્થાઓ આ 351
દીકરીઓના લગ્ન માટે અમે કરી છે. આપણે જોઈ શકો છો કે મેઇન ગેટથી લઈ અને તમામ જાતની વ્યવસ્થાઓ આ સમૂહ લગ્નની અંદર તૈયાર કરવામાં આવી છે. મારી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, જામકંડોરણા તાલુકાના આગેવાનો અને જેમની ઉપર હું કાયમી માટે ગૌરવ લઉં છું એવા જામકંડોરણા તાલુકાની સ્વયંસેવકોની અમારી ટીમ કે 5000થી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમની અંદર પોતાની સેવા આપવાના છે. દીકરીઓને પણ મુશ્કેલી ન પડે એ માટે 121થી વધુ જાતનો કરિયાવર આ સમૂહ લગ્નની અંદર અમે આપવા માટે જઈ રહ્યા છીએ. અને ખાસ કરીને કાયમી માટે સમાજની અંદર હું માનું છું કે દીકરીએ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એ એમની કમનસીબી છે, મજબૂરી હશે, પણ લેવા પટેલ સમાજ એ ગરીબ સમાજ નથી, તાકાતવાળો સમાજ છે. અને એક રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના આગેવાનો પાસે જ્યારે પણ મેં કીધું કે એક જામકંડોરણાની ધરતી ઉપર ઇતિહાસ બનશે કે 351 શાહી સમૂહ લગ્ન 2 તારીખે રંગેચંગે સંપૂર્ણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમની અંદર અધ્યક્ષસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવવાના છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબથી લઈ સમાજના દાતાશ્રીઓ, સમાજના આગેવાનો અને 1.5 લાખથી વધુ જ્ઞાતિબંધુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અને 1.5 લાખ લોકો માટેની જમવાની પણ વ્યવસ્થા કે સમૂહ લગ્નમાં સાદું જમવાનું હોય તે નહીં, પણ ઘરે દીકરીનો પ્રસંગ હોય એને ફૂલ થાળી જે જમણવા રાખી તમામ વ્યવસ્થા 1.5 લાખ લોકો માટે અહીંયા ઊભી કરવામાં આવી. બાળકોમાં વધતા રોગને ધ્યાને લઈ રાજકોટ ખાતે મવડી વિસ્તારમાં બાળકોની ડિવાઇન હોસ્પિટલનું લોકાર્પણ 4 ફેબ્રુઆરી રવિવારના રોજ થવા જઈ રહ્યું છે. જે અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા હોસ્પિટલના ડોક્ટર તુષાર ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે 40 બેડની હોસ્પિટલ અત્યંત અદ્યતન બનાવવામાં આવી છે, જેમાં બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ હોવાથી બાળકોને હોસ્પિટલ જેવું સહેજ પણ નહીં લાગે. એટલું જ નહીં, 24 કલાક માટે ફાર્મસીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ બાળકોમાં તેમની જીવનશૈલી અને ખોરાકની જાગૃતતાના અભાવના પગલે બીમારી વધી છે. એકચ્યુઅલી અમારી છે ને ડિવાઇન પ્લસ બાળકોની હોસ્પિટલ છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં કાર્યરત તો છે જ. અમારી પાસે 7 પીડિયાટ્રિશિયન કે જે હાઈલી ડેડિકેટેડ હોય, 7 પીડિયાટ્રિશિયનની અલગ અલગ સ્પેશિયાલિટીની ટીમ છે. એટલે અમારે જનરલી જે આપણે કહેતા હોઈએ કે કાચની પેટી એટલે જન્મથી માંડી અને 1 મહિના સુધીનું બાળક. એમાં ઓછા વજનવાળા છે, અધૂરા મહિને આવેલા હોય, મળ પી ગયેલા બાળકો હોય, એ બધા બાળકોની અમે સારવાર કરતા હોય. એને કાચની ઓક્સિજન ઓછો પડતો હોય તો એને કાચની પેટીમાં રાખી માતાના ગર્ભ જેવું જ વાતાવરણ કૃત્રિમ રીતે સર્જી અને આપણે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ. 1 મહિનાથી મોટા બાળકોનું આઈસીયુ છે અને પીડિયાટ્રિક આઈસીયુ કહેવાય. તો મારી પાસે એવી અલગ અલગ ટીમ, ડેડિકેટેડ ટીમ છે કે 3 જણા જે છે સ્પેશિયલી કાચની પેટી એટલે કે 1 મહિનાથી નાના બાળકોની જ ટ્રીટમેન્ટ કરે, અને 4 જણાની ટીમ એવી છે કે જે પીડિયાટ્રિક બાળકો એટલે 1 મહિનાથી માંડી અને 15 વર્ષ સુધીના બધા જ બાળકોની કોઈપણ પ્રકારની ઇમરજન્સી છે અથવા કોઈપણ જાતની ગંભીર બીમારીઓની ટ્રીટમેન્ટ કરતા હોય અમે જનરલી. એટલે અમારી એક હોસ્પિટલ ઓલરેડી વિરાણી ચોકમાં છેલ્લા 10 વર્ષ ત્યાં કાર્યરત છે જ, કે જ્યાં અમે આ પ્રકારની 24 કલાક ફેસિલિટી આપીએ છીએ. અને બીજી હોસ્પિટલ અમે જે તમે મને કીધું એ પ્રમાણે અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મવડી એરિયામાં. એનું મુખ્ય કારણ એ છે એક તો મવડી એરિયા સિલેક્ટ કરવાનું કે બહુ જ ગ્રોઈંગ એરિયા છે, અને બીજી વસ્તુ એ કે એ એરિયામાં કોઈ બાળકોને ફેસિલિટી આપતી 24 કલાકવાળી હોસ્પિટલ નથી. એટલે અમારે એ એરિયામાં શરૂ કરવાનું મુખ્ય કારણ એ કે ત્યાંના દર્દીઓને બહુ સફર ના થવું પડે અને બહુ ખોટી ઇમરજન્સીમાં કારણ વગરનું હેરાન ના થવું પડે. એટલે અમે મવડી એરિયામાં શરૂ કરીએ છીએ. શું વિશેષતા હશે મવડી એરિયામાં, એક્સક્લુઝિવ કોઈ વસ્તુ જે પીડિયાટ્રિક હોસ્પિટલમાં હોવી જોઈએ? અમે બેઝિકલી હોસ્પિટલ તો બધા જ હોય, જનરલી એક નાનું ક્લિનિક હોય તો એ ટ્રીટમેન્ટ સારી જ કરતા હોય, પણ અમે એક એવો પ્રયત્ન કર્યો છે કે એક બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ, કે બાળકને હોસ્પિટલમાં હોય તો એવું ના ફીલ થાય કે હોસ્પિટલમાં છે. એને એકદમ હોમલી એન્વાયરમેન્ટવાળું જ, કે એકદમ ડેડિકેટેડ સ્ટાફ કે જેને અમે છેલ્લા ઘણા વર્ષો થયા ટ્રેનિંગ આપીએ છીએ. ખાસ તો અમારા માટે જે છે એ કમ્યુનિકેશન સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ હોય, એટલે અમે અમારા સ્ટાફને પણ એ જ રીતના એકદમ વિનમ્રતાથી વ્યવસ્થિત રીતે વાત કરી અને દર્દીઓની બધી જ જરૂરિયાતો સંતોષાઈ જાય એ રીતના. પ્લસ એક નાનકડો પ્લે એરિયા કર્યો છે કે જ્યાં બીમાર દર્દી હોય તો એ એટલીસ્ટ થોડીક વાર ત્યાં પોતાનો ટાઈમ પાસ કરી શકે, અને એકદમ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ કે એકદમ કલરફુલ ને સરસ મજાનું વાતાવરણ સર્જીને અમે હોસ્પિટલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સર, કેટલા બેડની હોસ્પિટલ છે? એ 40 બેડની હોસ્પિટલ છે કે જેમાં 15 બેડ કાચની પેટી, જે મેં તમને કીધું એ 15થી 20 બેડની કાચની પેટી છે. 5 બેડનું બાળકોનું આઈસીયુ છે, મોટા બાળકોનું આઈસીયુ, અને 20 જેટલા રૂમ છે કે જેની અંદર સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ એ ટાઈપના દર્દીઓને આપણે આવરી શકીએ. એની અંદર 24 કલાક ફાર્મસી એટલે કે દવાઓ ઉપલબ્ધ હશે,
કોઈપણ જાતના રિપોર્ટ્સ 24 કલાકે કોઈપણ જાતની ઇમરજન્સી ખર્ચ વગર ઉપલબ્ધ હશે અને એક્સરે છે, સોનોગ્રાફી છે, આ બધી ફેસિલિટીઝ અવેલેબલ હોય. હા યસ, સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે એક તો લાઇફસ્ટાઈલ. જે ફાસ્ટ લાઇફસ્ટાઈલ છે એ બાળકને બીમાર પડવાનું સૌથી મુખ્ય કારણ છે. બરાબર. પહેલાં આપણે એવું થતું કે 5મા 6ઠા વર્ષે આપણે સ્કૂલે જતા. અત્યારનું બાળક 2-2.5 હજી તો સવા વર્ષ, ક્યારેક અમારે 2.5 વર્ષનું બાળક સ્કૂલે જતું અમે એ જોતા હોઈએ. હજી 2.5 વર્ષના એટલા નાના બાળકને કોઈ જ જાતની ખ્યાલ નથી હોતો, એટલે પોતાની હાઇજીન જ મેન્ટેન ના કરી શકે. અને સુરતના પોલીસ કમિશનર અજય કુમારે આજે નિવૃત્ત થયા હતા. પોલીસ કમિશનરના નિવૃત્તિને લઈ સેરેમોનિયલ પરેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર વિદાય પરેડ દરમિયાન સ્પીચ આપતા ભાવુક થયા હતા. આ તકે પોલીસ કમિશનરે સંબોધન આપતા જણાવ્યું હતું કે પોલીસ અધિકારી તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા પછી આજે મારા કાર્યકાળનો છેલ્લો દિવસ છે. આ એક અવસર છે અને હું સંપૂર્ણ 35 વર્ષના કાર્યકાળને યાદ કરી શકું છું. છેલ્લા 3.5 વર્ષમાં સુરતના નાગરિકો અને મીડિયા કે જે પ્રકારે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં સહકાર આપ્યો છે તે બદલ હું તેમનો આભારી છું. આ ઉપરાંત હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ સહિત સુરતના પોલીસના તમામ અધિકારીઓનો સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આભાર માન્યો હતો. પોલીસ અધિકારી તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા પછી આજે મારો કાર્યકાળનો છેલ્લો દિવસ છે. આ એક અવસર છે જ્યારે હું સંપૂર્ણ 35 વર્ષને યાદ કરી શકું. ખાસ કરીને છેલ્લા 3.5 વર્ષમાં કમિશનર પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકોએ, તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં, જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારા સહકાર કર્યા છે, આના માટે હું તમામ નાગરિકોના, તમામ આગેવાનોના, તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું. ખાસ કરીને સરકારશ્રીમાંથી અમારા ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને સુરત શહેરના તમામ સંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓએ પોલીસની કામગીરીમાં હંમેશા પોઝિટિવ વલણ સાથે સહકાર આપ્યો છે. આના માટે બધા મહાનુભાવોને પણ હું ધન્યવાદ કરું છું. પાયાની કામગીરી કરનાર અમારા લોકરક્ષકથી માંડીને ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ, પછી અમારા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપી, આ તમામ અમારી ટીમના સભ્યોએ જે હિંમતથી, જે સાહસથી, થાક્યા વગર ધૈર્ય સાથે સતત તમામ કાર્યક્રમોની અમલવારી કરી છે. આ બધાને હું અભિનંદન આપું છું અને સાથે સાથે હૃદયથી હું ધન્યવાદ આપું છું. કાર્યકાળની સમાપ્તિનો સમય એવો પણ છે જ્યારે હું નોંધ લઉં છું કે અમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહકાર. હું પરિવારને બહુ સમય આપી શક્યો નહીં, આના માટે તમામ અમારા પરિવારના સભ્યોએ જવાબદારી વધારે ઉપાડી લીધી. આના માટે અમારા પરિવારના લોકોને હું હૃદયથી આભાર વ્યક્ત પણ કરું છું ને એના કૃતજ્ઞ પણ છું. રાજકોટના આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગવાસી ત્રિભુવન ભીમજીભાઈ કક્કડની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 4 ફેબ્રુઆરી અને રવિવારે સવારે 9 થી 3 કલાક દરમિયાન વિજય મોદી સ્કૂલ 150 ફૂટ રિંગ રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળે તે માટે શુભ આશય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટથી હું ડૉક્ટર ભાવના, નેચરોપેથ, અમારા પપ્પાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું એક સરસ મજાનું આયોજન કર્યું છે. વિજય મોદી 150 ફૂટ રિંગ રોડ ઉપર કલા કેન્દ્ર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ ઉપર આવેલી છે. ત્યાં આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખ્યું છે. 4મી તારીખ ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 3 વાગ્યા સુધી આ ડોનેશન કેમ્પ ચાલુ રહેશે. તો હું કહીશ કે વધુમાં વધુ લોકો ડોનેટ કરે, બ્લડ ડોનેટ કરે એના માટે, કારણ કે એક તમારું બ્લડ ડોનેટ છે તે 3 લોકોની જિંદગી બચાવી શકે છે. અને આપણા ઇન્ડિયામાં સૌથી વધારે થેલેસેમિયા ગ્રસ્ત રજિસ્ટ્રેશન આપણા સિવિલ હોસ્પિટલમાં છે રાજકોટની. તો એ લોકોને કન્ટિન્યુઅસ જોતું જ હોય છે દર મહિને, એટલે ત્યાં હંમેશા એની ખામી રહે જ છે.
તો એની પૂર્તિ માટે આ એક સરસ મજાનું અમે આયોજન કર્યું છે. આર્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એક આમ જોઈએ તો એક નવી જ છે સંસ્થા અમારા, પરંતુ એ 10 વર્ષથી કામ કરે છે. નામ હવે એને મળ્યું છે. સોશિયલ એક્ટિવિટીઝ તો કરે જ છે, સાથે સાથે એન્વાયરમેન્ટને અવેરનેસ માટે પણ તે પ્રવૃત્તિ કરે છે. સ્વાસ્થ્ય સારું રહે એના માટે એ મેડિકલ કેમ્પ બી કરે છે, સેમિનાર બી કરે છે. દવા વગર લોકો કેવી રીતે પોતાને સ્વસ્થ કરી શકે તેના માટે નેચરોપેથીસ કેમ્પ પણ આયોજિત કરે છે. બધું ફ્રી ઓફ થાય છે. હર સન્ડેના ટ્રેકિંગનું આયોજન અમે કરીએ છીએ કે દર રવિવારે લોકો પ્રકૃતિની નજીક જાય તેના માટે પણ એક રાજકોટ ટ્રેકર્સ ગ્રુપ કરીને એક ગ્રુપ બનાવેલું છે. લોકલ ટ્રેકિંગમાં બધા ફ્રી ઓફ અમારી સાથે જોઈન્ટ થઈ શકે છે. બહારગામ માટે અલગથી એમાં કરવામાં આવે છે આયોજન. તો આવી અનેક પ્રવૃત્તિઓ આર્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પુઅર એરિયામાં જઈ અને લોકોને સ્વચ્છતાની જાગૃતિ આપે છે. હાઇજીન માટે પણ એ કામ કરતી રહેલી છે. એ લોકોને સ્ટેશનરી પણ વિતરણ કરે છે. સાથે સાથે વૃદ્ધાશ્રમોમાં જઈ ટાઈમ સ્પેન્ડ એ લોકોને અમે એની સાથે કરીએ છીએ. અને એક સમય એવો એ લોકો માટે આવે કે કુટુંબને ભૂલી જાય છે અને વૃદ્ધાશ્રમમાં રહેવાની એને મજા આવે એ ભાવથી અમે દર મહિને એમને મળવા જઈએ છીએ. અને ખાલી માત્ર વસ્તુઓનું વિતરણ નથી થતું, પણ અમારું સમયનું દાન પણ એમની સાથે કરીએ છીએ. તો આતુરતાથી તેઓ રાહ જોઈને બેઠા હોય છે કે હમણાં ભાવનાબેનની ટીમ આવશે અને અમે પોતાનું જે દર્દ છે આપણે ખ્યાલ જ છે કે એક પ્રકારની એ લોકોની જીવતી જેલ જ છે કુટુંબથી રહેવું. મિનિમમ અમારું 50 એ દિવસે થાય એવો ટાર્ગેટ છે કે 50 લોકો એ દિવસે આવે અને બ્લડ ડોનેટ આપણે સિવિલના દર્દીઓ માટે આપી શકીએ. જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાયમી સફાઈ કર્મચારીઓના સેટઅપમાં હાલ ઘણા સમય થયા 60 થી 65 જગ્યાઓ ખાલી પડેલ છે. કાયમી સફાઈ કર્મચારીઓના સેટઅપમાં ઘણા લાંબા સમય થયા ખાલી પડેલ જગ્યા ઉપર હાલ ફરજ બજાવતા રોજમદાર સફાઈ કર્મચારીઓને સિનિયોરિટી લિસ્ટ મુજબ કાયમી સફાઈ કર્મચારી તરીકે નિમણૂક આપવા મુદ્દે મનપામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું સતીશ પરમાર સૌપ્રથમ તો આપ તમામ ન્યૂઝ ચેનલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આપણે સફાઈ કામદારોના પ્રશ્નોને વાચા આપવા માટે આ પહેલ કરેલ છે. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રદેશ મહાસચિવ તરીકે હું સતીશ પરમાર જામનગર મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડમાં ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરાવવાના પ્રશ્ન લઈને આજે માનનીય કમિશનર સાહેબશ્રીને રેલી સ્વરૂપે અમે રજૂઆત કરેલ છે. કાયમી સફાઈ કામદારના મંજૂર થયેલ સેટઅપની અંદર જે ખાલી જગ્યાઓ પડેલ છે એ છેલ્લે 17/10/2022 રોજ ભરાણી હતી. જે દર વર્ષે આ રીતે ખાલી જગ્યા ભરાય છે, જે આ વખતે છેલ્લા એકાદ વર્ષથી વધારે સમય વીતી ગયો તેમ છતાં પણ આ ખાલી જગ્યા ભરાણી નથી, જેના કારણે આ રોજમદારોના મંજૂર થયેલ સેટઅપની અંદર આ રોજમદારોને કાયમી કરવા માટે થઈ અને આજે અમે રેલી સ્વરૂપે માન્ય કમિશનર સાહેબશ્રીને તેમજ મેયરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે. આ પ્રશ્નનું ટૂંક સમયની અંદર જો નિરાકરણ નહીં આવે તો આ કામદારોને ન્યાય અપાવવા માટે ન છૂટકે અમારે સફાઈ કામદારોના હક અને અધિકારો માટે જે કંઈ પણ કરવું પડશે એ તમામ પ્રયત્નો અમે કરશું. હું માનું છું ત્યાં સુધી કાયમી સફાઈ કામદારના સેટઅપની અંદર હાલમાં 60 થી 65 જગ્યા ખાલી છે. તેમજ 2019 ની અંદર 19/11/2019 87 કાયમી સફાઈ કામદાર કાયમી થાય એ પણ મંજૂર કરવામાં આવેલ છે, જે આજ દિવસ સુધી કાયમી કરેલ એ જગ્યા ભરી કાઢીને આ સફાઈ કામદારોને કાયમી કરેલ નથી. એટલે આજે જો જામનગર મહાનગરપાલિકા રોજમદારોને આ ખાલી જગ્યા પર કાયમી કરવાનો નિર્ણય લે તો 150 જેટલા રોજમદાર સફાઈ કામદારો કાયમી થઈ શકે તેમ છે. જૂનાગઢમાં આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં સંપડાય છે, જ્યાં 5 મહિલાઓની સિઝેરિયન બાદ કથિત રીતે કિડની ફેલ થતા 2 મહિલાઓના મોત થવાથી હાહાકાર મચી ગયો છે. જૂનાગઢમાં આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર દરમિયાન 5 મહિલાઓની કિડની ફેલ થવાનો બનાવ સામે આવ્યો અને જેમાં 2 મહિલાના મોત થવાથી હાહાકાર મચી ગયો હતો. માહિતી મળતી મુજબ જૂનાગઢની આ હોસ્પિટલમાં ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી 5 થી વધુ પ્રસૂતાને સિઝેરિયન કરવામાં આવ્યા હતા, જેમાં ગણતરીના કલાકો બાદ તેઓની કિડની ફેલ થઈ જવાથી ઘટના સામે આવી હતી. મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને ન્યાય આપવા માટે મૃતકોના પરિજનો માંગણી કરી રહ્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુને ભેટનાર મહિલાઓમાં હિરલ આકાશ મિયાત્રા અને હર્ષિતાબેન બાલસનો સમાવેશ થાય છે, જ્યારે માળિયાના હસીના લાખા, મેંદરડાના તૃપ્તિ કાચા અને સુમૈયા કચરા નામની મહિલાને કિડનીમાં ઇન્ફેક્શન થતા હાલ ડાયાલિસિસ પર છે.
જી, અમે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે અને જે માગી એ પ્રમાણે હેલ્થ પ્લસમાં જે વિગત અમારી પાસે છે કે ડિલિવરી પછી 5 જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સિઝેરિયન સેક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું. એમાંથી અમારી જે 3 બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને 2 જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે. જે 5 અમારી પાસે વિગત છે એમાંથી 3 જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા. દાખલા તરીકે જુનાગઢ સિવિલ કર્યા અને ત્યાંથી જરૂર પડે તો રાજકોટ અથવા સીધા રાજકોટ. અને એમની જે કંઈ સારવાર છે એ ચાલુ છે, જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે. બીજા જે 2 બેન છે એમાં એક છે હિરલબેન મિયાત્રા, અહીંયા પ્રોપર જુનાગઢમાં. એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતાં સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું. એ જુનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું હોય અને જે વિગતવાર જે છે એ જુનાગઢ કોર્પોરેશનમાં એમ જ કે ત્યાંના આપી શકે. અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા બાલસ હર્ષિતાબેન ભરતભાઈ, જે જિંજરી ગામના હતા, બરાબર, એમનું પણ અહીંયા જ હેલ્થ પ્લસમાં ડિલિવરી સંદર્ભે સિઝેરિયન સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જુનાગઢમાં. બીજા દિવસે 26/8 એમનું ઓપરેશન થયું. 27 અહીંયા જુનાગઢમાં હેલ્થ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા. અને 27/8 થી 14/9 બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન, એમની સારવાર ચાલુ હતી અને 14/9 એમનું મરણ થયેલું હતું. ખાસ કરીને જોવા જોઈએ તો ટોટલ 2 મહિલાઓના મોત થયાનું સામે આવ્યું. જી, આજે તમારા નામ બોલો. તમારું નામ? મારું નામ મિયાત્રા આકાશ અર્જુનભાઈ, મારી વાઈફનું નામ હિરલબેન આકાશભાઈ મિયાત્રા. 30/5 ડિલિવરી પ્રેગ્નન્ટ માટે હેલ્થ પ્લસમાં ગયો હતો. ત્યાં એ લોકો એમ કીધું કે પહેલાં નોર્મલ ડિલિવરી થઈ જશે, પછી સાંજે એમ કીધું કે આને બેનને નોર્મલ થઈ જશે, પાછું સવારે એમ કીધું કે સિઝેરિયન માટે બેનને લેવા પડશે તાત્કાલિક. બાળક ઈંગળિયા કરી ગયું છે, કોઈ વાંધો નહીં, મેં સહી કરી દીધી. બાળકને ઈંગળિયા પછી ડિલિવરી થઈ ગઈ સિઝેરિયન. પછી 2 દી એડમિટ રાખ્યા અહીંયા. પછી અહીંયાથી રજા આપી એટલે સીધા ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી 2 દિવસ જવા દિવસ માટે ટાંકાને એવું દુખતું હતું. એટલે બેનું કીધું કે એવું તો સિઝેરિયન હોય એટલે ટાંકા દુખતું હોય, એવું કંઈ ગેનરવા ના હોય. એટલે પાછી તબિયત ટાંકાને દુખવા મળ્યા. એટલે પાછું અમે અહીંયા હેલ્થ પ્લસમાં ગયા. એ લોકો એમ કીધું કે આમાં પાણી સહેજ ભરાણું હોય પડખામાં, એ કંઈ વાંધો નહીં, દવા આપી હતી મટી જાય. એટલે ટ્યુબ બીપને આપી, એ દવા બવાને અમે લઈ આવ્યો તો એ સારવાર બરાબર થયું નહીં. એટલે પછી 10-12 દિવસ થયા એટલે પાછા અમે એને પેટમાં અચાનક દુખાવાનું પાછું ચાલુ થઈ ગયું. એટલે હું મારા મામાની ઘરે શ્રીમતમાં હતો, મારા મામાના છોકરા, મને એનો ફોન આવ્યો મારા વાઈફનો, મને પેટમાં બહુ દુખે છે. મેં એને કીધું કે તો સિવિલમાં વહી જાઓ, રવિવાર સિવિલે વહી જાઉં, અત્યારે તો પ્રાઇવેટ બહીને છે. એટલે સિવિલમાં ગયા. એ લોકોએ એમ કીધું કે બેનને બહુ દુખવાનું, ઊંધો ગેસ જેવું થઈ ગયું છે, એટલે એડમિટ કર્યા. ત્યાં પછી સારવાર આપી દીધી હોય ડૉક્ટરે સિવિલમાંથી. અહીંયા રજા આપી દીધી. સાંજે પાછા ઘરે આવ્યા તો તબિયત બગડી ગઈ પાછી. એટલે પાછા અમે સિવિલમાં હું લઈ ગયો ત્યાં એડમિટ માટે. એટલે ડૉક્ટરે કીધું બપોરે પાછી તબિયત બગડી ગઈ. કેશોદ કોંગ્રેસમાં 24 કલાકમાં ફરી એક ભંગાણ થયું છે. ગઈકાલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારિયાએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ શહેર પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખ સમીર પાંચાણીએ રાજીનામું આપ્યું છે. રાજીનામા બાદ બંને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરવામાં આવશે. તાલુકામાંથી 2 દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામાને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હું સમીરભાઈ પાંચાણી કેશોદ શહેરમાં પૂર્વ પ્રમુખ તરીકે 4-5 વર્ષથી મેં પ્રમુખ પદની કામગીરી નિભાવી હતી. ત્યારબાદ અત્યારે પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તરીકે પણ કાર્યરત હતો. પરંતુ આજ રોજ હું સક્રિય સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ પદેથી હું રાજીનામું આપું છું. રાજીનામું આપવાનું મુખ્ય કારણ પ્રદેશ ફોરમમાં, પાર્ટી ફોરમમાં મેં ઘણી વખત રજૂઆતો કરી અને સંગઠનના માળખાને અમે જ્યારે પ્રમુખ હતા ત્યારે કેશોદ કોંગ્રેસને ખૂબ મજબૂતાઈ સાથે ઉપર લઈ ગયા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક
પાર્ટી ફોરમમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું કાર્ય કોંગ્રેસ પક્ષ અહીંયા કરતું નહોતું. ઘણા એવા વસ્તુ હોય, પ્રદેશના નેતાઓ આવતા હોય તો તેમાં પણ અમને કોઈક ને કોઈક રીતે સાઇડલાઇન કરવામાં આવતા હોય. તેથી આજે દુઃખદ રીતે અમે કોંગ્રેસના સક્રિય પદેથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું સાથે હું અને મારા પ્રદેશ કોંગ્રેસના બીજા જ ડેલિગેટ એવા અશ્વિનભાઈ અને આજે અમે બંનેએ સાથે રાજીનામું આપ્યું. આવનાર સમયમાં હમણાં જ 1-2 દિવસમાં અમારા શુભચિંતકો, બધા કાર્યકરો અને વડીલોના માર્ગદર્શનની નીચે જે કંઈ પણ અમે સાથે મળી અને બેસશું અને ચર્ચા કરીને આગામી દિવસોમાં એનો નિર્ણય લેશું. જૂનાગઢની JMERS મેડિકલ કોલેજમાં જ્યાં વિદ્યાર્થીઓ તબીબ બનવા આવે છે ત્યાં દર્દી બની રહ્યા હોવાનું ઘાટ સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી મેડિકલ કોલેજના રેસિડેન્શિયલ વિસ્તારમાં ગંદકીના ગંજ જામતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. જૂનાગઢ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ માટે આવતા ઇન્ટર્ન તબીબોના રેસિડેન્શિયલ વિસ્તારમાં જ ઉભરાતી ગટરના ગંદા પાણીએ છેલ્લા કેટલાક દિવસોથી માઝા મૂકી છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સાફ સફાઈ મામલે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. છાત્રોના આરોગ્ય પર ખતરો મંડાઈ રહ્યો છે. मेरा नाम डॉक्टर हनुमंत आमने, डीन JMRS मेडिकल कॉलेज जूनागढ़। अभी कंप्लेंट्स तो हमारे पास भी बहुत सारी आई थी और साफ सफाई का काम अभी चालू है और इसका पूरा साफ सफाई का काम हमारे PIU के अंडर आता है और PIU ने बोला है कि गटर का काम अभी चालू हुआ है और बहुत जल्दी उसको ख़त्म कर देंगे और साफ़ सफाई हो जाएगी। नियमित सफाई होती है और चालू है और आपको अगर देखना है तो हम चलते हैं, नियमित सफाई चालू है। बिल्कुल, हमें उसकी सबसे ज़्यादा चिंता हमें है कि उनका आरोग्य पे कोई आँच ना आए और इसलिए हम लोग गति से काम कर रहे हैं। જૂનાગઢ સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ટી પ્લોટમાંથી કિંમતી સોનાના દાગીનાની ચોરી થયેલ હતી. કોઈ અજાણ્યા વ્યક્તિ 4 વ્હીલ કારમાંથી અલગ સોનાના દાગીનાના 3 બોક્સ ચોરાયાની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા 10 લાખથી વધુની દાગીના ચોરનારને પકડી પાડવામાં અલગ ટીમો બનાવવામાં આવી હતી. બાલાજી પાર્ટી પ્લોટના CCTV ફૂટેજના આધારે આરોપી સુધી પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસને સફળતા મળી હતી. 29/1/24ના રોજ સી ડિવિઝન વિસ્તારમાં આવેલ બાલાજી ફાર્મમાં ગત રોજ આશરે 9:30 થી 12ની વચ્ચે સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાંથી 10 લાખ રૂપિયાના ઘરેણા એટલે કે આશરે 25 તોલા સોનું ચોરી થઈ ગયેલ હતું. જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જ્યારે દાંડિયા રાસ ચાલુ હતા ત્યારે એક અજાણી I-20 કાર કે જે બાલાજી ફાર્મમાં એન્ટર થાય છે, 3-4 ગાડીઓમાં રેકી કરે છે અને અંતે આ ગાડી પાસે આવીને ઊભી રહે છે અને ગાડીનો કાચ તોડે છે અને ગાડીમાં રહેલ કપડાનું ભરેલું બેગ છે એમાંથી 3 જ્વેલરીના બોક્સ છે એ ચોરી કરીને જતા રહે છે. આ બાબતની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને આશરે રાત્રે 12 વાગ્યે મળેલ હતી, જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના આધારે પોલીસે CCTV કેમેરા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી છે રાજકોટથી આવેલ હતો અને એની વધુ તપાસ કરતા અમે 2 ટીમ પાડેલ હતી, જેમાં એક ટીમ છે એ CCTV કેમેરા પર ફોકસ કરેલ હતું અને બીજી ટીમ છે કે જેણે રાજકોટ રવાના કરેલી હતી અને એના આધારે ખ્યાલ આવ્યો કે આ જે કંઈ પણ વ્યક્તિ છે એ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આશાપુરા જે કંઈ પણ ચોકડી છે ત્યાં રહેવાસી હતો અને લોકેશનના આધારે અમને ખ્યાલ આવતા એની વોચમાં બેસેલ હતા અમારો સ્ટાફ. આરોપીનું નામ છે ધરમ જશવંતભાઈ ધાંધલ, જેણે આ ચોરીને અંજામ આપ્યો હતો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.